સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ કેશોદ નગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. કેશોદ બસ સ્ટેન્ડ ખાતેથી પ્રસ્થાન કરાયેલી આ યાત્રામાં 50 ફૂટ લાંબો વિશાળ તિરંગો મુખ્ય આકર્ષણ બન્યો હતો, જેનું નિર્માણ લાયન નેચર ક્લબ કેશોદ દ્વારા કરાયું હતું. યાત્રામાં નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન દેવડિયા, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, પૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણા સહિત આગેવાનો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. બસ સ્ટેન્ડથી શરૂ થયેલી તિરંગા યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી. ચાર ચોક ખાતે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ શર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરાયા હતા. યાત્રા દરમિયાન દેશભક્તિના નારાઓ ગુંજી ઉઠ્યા હતા. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના પ્રમુખ આરપી સોલંકી, ડોક્ટર સ્નેહલ તન્ના, દિનેશ કાનાબાર અને ભૂપેન્દ્ર જોશી તેમજ હમીરસિંહ વાડા ભારત માતાની છબી સાથે તિરંગા યાત્રામાં જોડાયા હતા. આજ રોજ કેશોદ મુકામે ભારત માતાની જયકારા સાથે તિરંગા યાત્રા કેશોદ બસ સ્ટેન્ડ થી લઈ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અને ત્યાંથી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધી આ યાત્રા તિરંગા યાત્રા કાઢવામાં આવી. આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય શ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રી, ભારતીય જનતા પાર્ટીના સૌ કર્મઠ કાર્યકર્તાઓ અને આ નગરના લોકો વહીવટી તંત્ર સાથે એક સુમેળભેરા વાતાવરણમાં અને ઉમંગ અને ઉલ્લાસ સાથે આ તિરંગા યાત્રા કાઢવામાં આવી અને સૌ કોઈ ભારત માતાના જયઘોષ સાથે આ યાત્રામાં જોડાયા હતા. જેડીસી ન્યૂઝ સાથે નરેશ રાવલિયા, કેશોદ.